વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કેમ કે આજે આપણે બધા અહીંયા એકત્ર થયા છે આશીર્વાદ આપવા, બ્લેઝિંગ આપવા. કરણની અપેક્ષાને તો એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ કરણની અપેક્ષા માટે. યસ, શું વાત છે, આજે ગર્લ ગેંગ આખી પાવરમાં છે, રાઈટ ને? है ने? એટલે આપણે ગુજરાતીમાં કહીએ કે ભાગી નાખો, तोड़ी नाखो, भुक्को करी नाखो. यस, सो आज के इस कार्यक्रम में हमारा जो प्री वेडिंग इवेंट होने जा रहा है उसमें बहुत सारे परफॉर्मेंसेस है, धमाल है. और हम गुजराती हैं तो हम गरबा कैसे भूल सकते हैं, तो गरबा भी है. और दिस इज एंकर सोनी. आज मैं आपके साथ हूँ. आज हम पूरा शो बहुत एंजॉय करने वाले हैं. एंजॉय तो કરીશું પણ સાથે સાથે થોડી ગેમ્સ, થોડા ચટાકા પણ કરીશું, બરાબર છે? આપણે ગુજરાતીમાં બોલીશું કે ફટાણા કહીએ ને, ફટાણા, એ ફટાણા પણ આપણે અહીંયા થોડા સ્ટેજ પર કરવાના છે. સો એકવાર ફરી જોરદાર તાળીઓ થઈ જાય, બીકોઝ સ્ટાર કપલ થોડી વારમાં અહીંયા આપણી વચ્ચે આવી રહ્યું છે. અને ઠંડી કેવી લાગે? શું પરફોર્મન્સ આપ્યું છે, બધા જ સોંગ હિટ કરી નાખ્યા. એકદમ એક્સપ્રેશન સાથે, એકદમ આમ ગળા ડૂબ ફિલિંગ્સ. સાચી વાત. ઓકે, થોડાક આમ આવી જાઓ બોયઝ. આપણે થોડુંક એ લોકોને કેમિયો કરાવવાનો છે. સો રેડી છો બધા? જોવા મળે. ચિરાગભાઈ આવી જાઓ ને બાજુ. મૂછે હો તો ચિરાગ જશે. યસ, હા. ચલો હવે આપણે એમને બધાને પુશઅપ્સ કરાવીશું, જોઈશું કે કોને વધારે થાય છે પુશઅપ્સ. રેડી? મ્યુઝિક રેડી? ડીજે રેડી બાબુ? ઓકે, સો ઓકે, હવે હું આપણે સાઈડ પર રાખીએ. નું કેવું એવું છે કે તમે બધા જ અહીંયા આવ્યા છો તમારો સમય કાઢીને, એના માટે ખૂબ ખૂબ બિગ થેન્ક્સ, ધન્યવાદ, આભાર. તો આભારના બદલામાં તમારી તાળીઓ જોરદાર થવી જોઈએ, હજુ તાળીઓ થવી જોઈએ. નવ દંપતીને આશીર્વાદ આપવાના છે. યસ, અને બસ આ રીતે ખુશહાલ ભર્યું તમારું જીવન વીતે.